सब देवों में पहले पूजा, महादेव भी आए दूजा। लंबोदर हाथ में मोदक, मूषक पर पधारे गिरिजानंदन। શ્રી ગજાનન ગણેશ પ્રથમ પૂજનીય છે. દરેક પૂજામાં સર્વપ્રથમ સ્થાન ધરાવે છે અને દેવોમાં સૌથી વિલક્ષણ રૂપ ધરાવે છે. કોઈ સામાન્ય મુખાંગને સ્થાને તેઓ ધરાવે છે ગજમુખ અને તેમની આ કાયાનો પણ અલગ જ સંકેત છે. જો કે અત્યાર સુધી આપણે સૌએ ગણપતિ દેવનું ગજમુખ સ્વરૂપ જોયું છે, પણ આજે આપણે કરીશું વડસરના વિશેષ ગણપતિના દર્શન. તમને થતું હશે કે એવી શું વિશેષતા છે તેમના રૂપમાં? તો આવો આ સવાલનો જવાબ મેળવવા જઈએ વડસર અને કરીએ ત્યાં બિરાજમાન અનોખા ગણેશજીના દર્શન. ઓમ ગમ ગણપતયે નમો નમઃ. શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપો મોરયા. અમદાવાદથી 10 કિલોમીટરના અંતરે ગાંધીનગર જિલ્લામાં આવેલું વડસર અને વડસરના સામાન્ય પણ સ્વચ્છ અને શુદ્ધ વાતાવરણને વાચા આપતું અહીં આવેલું આ શ્વેત મંદિર. મંદિરની શુભ્ર આભા જેવી છે કે બહાર ઊભા હોય તો અંદર જવાનું મન થઈ જાય. આ મંદિર ભક્તોને આકર્ષે છે એનું કારણ આ મંદિરમાં સ્થાપિત દેવ ગજાનનનું સ્વરૂપ છે. આ સ્વરૂપની વિશેષતા જાણવા જેવી છે. આ મંદિર 1200 વર્ષ પુરાની મૂર્તિ છે. એમાં ત્રિગણેશ મૂર્તિ છે. આજુબાજુ સૂંઢવાળા ગણપતિ છે અને વચમાં બાળ ગણેશ, જેને નાકવાળા ગણપતિ કહીએ છીએ. આ વર્લ્ડમાં ક્યાંય જોવા મળતી નથી મૂર્તિ, અને આ એક જ શિલામાં સ્વયંભૂ આ જ જગ્યાએથી પ્રગટ થયેલા છે. બીજું કે આ ગણપતિ દાદા સૂંઢ વગરના છે, જેને નાક છે. એને કે જે વખતે શંકર ભગવાનને માતા પાર્વતી જ્યારે નાહવા બેઠા ત્યારે ગણપતિ દાદા પોતે સ્વયંભૂ કોટવાળું કરતા હતા એ પોતે, અને એ કોટવાળા વખતે શંકર ભગવાનને ખબર નથી. એ વખત શીશ વેદન થયેલું, અને એ પહેલાંનું જે સ્વરૂપ, જે બાળ સ્વરૂપ કહેવાય છે, એ હાલની તારીખમાં અહીં બિરાજમાન છે. નાકવાળા બાળ ગણેશનું સ્વરૂપ 1200 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ્યું હોવાની લોકવાયકા છે અને સદીઓથી અહીં બિરાજમાન ગણેશજી ભક્તોના કષ્ટ દૂર કરી રહ્યા છે. ભગવાનની આ મૂર્તિ તો વિશેષ છે જ, પણ સાથોસાથ આ મંદિર સાથે જોડાયેલી લોકોની આસ્થા પણ સવિશેષ છે. અહીં ભક્તો ભગવાન ગણેશજીની સાક્ષીએ ઊંધો સાથીઓ બનાવી માનતા માંગે છે. આ ઊંધા સાથિયા સાથે સંકલ્પ કરી જે પણ માનતા માંગો તે ભગવાનના આશીર્વાદથી પૂર્ણ થાય છે એવી પ્રબળ આસ્થા છે ભક્તોને. મનોકામના પૂર્ણ થતાં ભક્તો લાલ વસ્ત્ર પાથરી તેના પર ઘઉંથી સાથીઓ બનાવી ગણેશજીના દર્શન કરી તેમનો આભાર માને છે. અહીં દરેક જગ્યાએ અહીં ગણપતિ દાદાના આગળ સ્વસ્તિક બનાવવામાં આવે છે. જે સ્વસ્તિક બનાવીને ઉલટો સ્વસ્તિક બનાવીને જાય છે અને એ મનોકામના માગે છે, એ મનોકામના પૂર્ણ થાય એટલે એ સીધો સાથીઓ કરવા પણ આવે છે. અને બીજું કે ડોલર, જેને ફોરેન જવું હોય એના માટે બી દાદાની આસ્થાથી તરત વિઝા મળી જાય છે, એટલે ડોલરિયા દાદા તરીકે બી ઓળખાય છે. વડસરમાં બિરાજતા આ બાળ ગણેશજીને વાઘા નથી અર્પણ થતા, પણ તેમના બાળ સ્વરૂપની મૂર્તિ પર ચાંદીના વરખ ચડાવવાનું મહાત્મ્ય છે. દરેક માસની ચોથના દિવસે તો તેમના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. ભક્તો માને છે કે અહીં ચોથ ભરો એટલે ગણેશજીની વિશેષ કૃપા દ્રષ્ટિ મળે. એટલે જ ચોથ પર ભક્તોનું માનવ મહેરામણ જામે છે ગણેશજીના દરબારમાં. એમનો મહિમા એ છે કે જે કોઈ અહીં આવે એમની સર્વની મનોકામના પૂર્ણ થાય છે. ચોથના દિવસે બહુ ખૂબ ભીડ મારમેળા ઉમટે છે અને મેળા જેવી પરિસ્થિતિ સર્જાય છે. ઇધર આ મંદિર બહુ જ જૂનું અને સારું છે. અહીંયા રેગ્યુલર બેઝિસ પર હું દર મંગળવારે આવું છું. મંગળવાર એટલે ગણપતિનો ગણાય એવી રીતના, અને આમ ચોથના દિવસે બહુ વધારે ભીડ હોય છે. દર્શન કરીને બહુ શાંતિ મળે છે અને
અહીંયા શાંતિ, મનને બી શાંતિ મળે એમ. આ મંદિર બહુ જ જૂનું છે. આની સાથે લોકોને બહુ આસ્થા જોડાયેલી છે. આજુબાજુના ગામડાઓના માંડીને અમદાવાદના લોકો બી અહીંયા બહુ જ આવે છે, બહુ જ મોટી સંખ્યામાં આવે છે. અને ચોથના દિવસે તો અહીંયા માનવ મેળાવણ ઉમટી પડે છે, બરાબર. અને બાપાની ખૂબ દયા છે લોકો ઉપર કે જે અહીંયા આવે છે દરેકની મનોકામના પૂરી થાય છે. એમની ચોથ ભરવાથી બહુ જ લોકોને બહુ જ ફાયદો થાય છે. જેથી કરીને શ્રદ્ધાથી જે લોકો અહીંયા દર્શને આવે છે એમને ગણપતિ દાદા દરેકનું મનોકામના પૂરી કરે છે. આ સ્થાને માત્ર ગણેશજીના અનોખા દર્શન જ નથી થતા, પણ સાથે માં અન્નપૂર્ણા અને શિવજીના પણ દર્શન થાય છે. મંદિર પરિસરમાં આવેલા સુમુખેશ્વર મહાદેવના દર્શન કરી ભક્તો ભોળાનાથને ભજે છે, તો સાથે હિંગળાજ માતા સામે પણ નતમસ્તક થાય છે. આ બધાની સાથોસાથ અહીં ભૈરવ મહારાજ પણ બિરાજમાન છે સ્થાનકની રક્ષા કાજે. આરતીનું અજવાળું, ઘંટારવ, ધૂપની સુગંધ અને આ બધા સાથે દેવ દેવીઓની હાજરીથી નિર્મિત દિવ્ય વાતાવરણ, અદ્ભુત અને અલૌકિક અનુભૂતિ છે અહીં આવી આ નાગવાડા ગણેશજીના દર્શન કરવાની. यहाँ आके हमें बहुत अच्छा लगता है. हमारी कॉलेज यहाँ पास में ही है. हम वीक में एक बार आते हैं. मतलब हमें बहुत अच्छा फील होता है. यहाँ आके शांति मिलती है मन को. और गणपति दादा के साथ कहते हैं ना, मन से बात करते हो आप, उसमें बहुत अच्छा फील होता है. ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર નાગવાડા ગણેશજીનો આ પ્રભાવ છે કે અહીં ભક્તો આપોઆપ ખેંચાઈ આવે છે અને દર્શન કરી ધન્ય ધન્ય થઈ જાય છે. કેમેરામેન યજ્ઞમોહન સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, વડસર.